સુખસર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી સાથે વિજય મેળવ્યો હતો। તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી ભાજપના 9, કોંગ્રેસની 6 અને આમ આદમી પાર્ટીના 3 સભ્યો ચૂંટાઈ આવ્યા હતા। પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના એક સભ્ય ગેરહાજર હતા। કુલ 17 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। હાજર રહેલા સભ્યો ભાજપના 9, કોંગ્રેસના 6 અને આમ આદમી પાર્ટીના 2 સભ્યો સામેલ હતા। ચૂંટણી દરમિયાન ભાજપને તેના તમામ 9 મત મળતા ભાજપનું સંખ્યાબળ મજબૂત રહ્યું હતું અને ગઠબંધન સામે સ્પષ્ટ બહુમતી મળી ગઈ હતી। બીજી તરફ કોંગ્રેસના 6 સભ્યો માટે સાથે આમ આદમી પાર્ટી એક સભ્ય સમર્થન આપતા કોંગ્રેસ પક્ષને કુલ 7 મત મળ્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીના એક સભ્ય તટસ્થ રહ્યા હતા। એક સભ્ય ગેરહાજર રહ્યા હતા। આમ એક સભ્યની ગેરહાજરી ભાજપ માટે નિર્ણાયક સાબિત થઈ ગઈ હતી। ચૂંટણી પરિણામે સુખસર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભરતભાઈ વીરસિંહભાઈ ડિંડોર અને ઉપપ્રમુખ તરીકે મંજુલાબેન ચેતનભાઈ ગરાસિયા ચૂંટાઈ આવ્યા હતા। ભાજપની જીત બાદ તાલુકા પંચાયત ખાતે કાર્યકર્તાઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો। કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને ડીજેના તાલે નાચગાન કરી જીતની ઉજવણી કરી હતી। ત્યારબાદ પ્રમુખ તરીકે ચૂંટાયેલા ભરતભાઈ ડિંડોરના વતન ભાટમુવાડી બલિયા સુધી વિજય યાત્રા પણ કાઢવામાં આવી હતી। એડિટર એન્ડ ચીફ પંકજ નીનામા, દાહોદ। નવીન સુખસર તાલુકાના અંદર પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીના જ્યારે નવો તાલુકો મળ્યો છે ત્યારે આજે તાલુકા પંચાયતની ચૂંટણીઓ થઈ ને આજે તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી અર્થે આજે અમારા સુખસર તાલુકાની અંદર નવા પ્રથમ વરાયેલા એવા પ્રમુખ ભરતભાઈ ને આપણા તાલુકાના ઉપપ્રમુખ મંજુલાબેન અને સર્વ તાલુકા પંચાયતના સભ્યો, આગેવાનો, ભાઈઓ, બહેનો, સંગઠનના બધા કાર્યકર્તા મિત્રો બધાને હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું। અને સુખસર તાલુકો બનવાથી હવે સુખસર તાલુકાના અંદર વિકાસની હરોળમાં આગળ લઈ જવા માટે સાથ અને સહકાર બધાને સાથ સહકાર મળ્યો છે, ત્યારે સરકાર ભારતીય જનતા પાર્ટી અને સરકારનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અમારા પાર્ટીને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ને હવે સુખસરની અંદર જ્યારે નાના મોટા ખૂટી કડીના કામો